સુધીર સર એની અંદર મેં મૂકેલું છે એટલે જોઈ લો છો તમે બરાબર. સુધીર સરની જે ચેનલ છે ને બરાબર એની અંદર મેં રાખેલું છે. ચલો તો આ મેં વાક્ય લખ્યું બરાબર. જે નવા છે બધાને કીધું કે આજે જે પરીક્ષાઓ થઈ રહી છે એ બધી પરીક્ષાઓ એમસીક્યુ બેઝ થઈ ગઈ છે. માની લો 2 મહિના 3 મહિના 4 મહિના પછી આપણી સ્કૂલ ખુલે, તમારો સિલેબસ કપાય બરાબર. હવે સિલેબસ કપાય એની અંદર કદાચ આપણને એવું કહે કે ભાઈ થિયરી હવે નથી રાખવાની બરાબર. તો તો સ્વાભાવિક વસ્તુ છે. એક જ મિનિટ હું શેર કરી દઉં. શ્રી નથી થતું. ચલો ઓકે ચલો હવે આપણે ટોપિક પર આવીએ. હા પરીક્ષાની વાત હું એવી કર એ ના કરીશ એવું લીધા નથી આપતું. ચલો પણ મને એ પરાવર્તન થાય દેખાતો નથી હરીશો તું કરતો બરાબર નહીં ધ્યાન આપો. ચલો હવે શું થાય કે કદાચ પરીક્ષા એવું થાય કે ભાઈ એમસીક્યુ બેઝ થઈ જાય તો તમે સમજેલા છો તો તમે એમસીક્યુ સોલ્વ કરી શકશો બરાબર. અને એમસીક્યુ ની આમ જોવા જઈએ તો કોઈ કોઈ એવી આપણી જોડે બુક નથી બરાબર. એવી આપણી જોડે બુક નથી તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણો જે ટોપિક અહીં આગળ આપેલો હોય એની તમને સમજ હોવી જોઈએ. દાખલા તરીકે હવે આ વાક્ય લખ્યું છે એની અંદર તમે આમ કહી શકો કે આ 20 રાશિ છે તો કઈ રીતે કહી શકાય? કારણ કે આપણને ખબર છે બીજું સ્થિતિમાન શું છે? એક પ્રકારનું કાર્ય છે અને કાર્ય એ હંમેશા અદિશ રાશિ આવે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? બરાબર. તો આ વસ્તુ અહીં આગળ તમે કહી શકશો. ચલો કેટલા જણા આયા છે? હાજરી પૂરવા જેવું હોય તો પૂરી દઉં. 25 થઈ ગયા છે બરાબર. ઓકે ચલો 25 એટલે 3-4 જણા હજુ બાકી છે ને બરાબર. તો છતાંય પૂરી લઈએ છે હાજરી પૂરી લઉં પેલા પ્રેઝન્ટ. હલો હલો અવાજ સંભળાય છે મારો? ચલો કોમલ કોમલ ઓકે કોમલ ચલો મને એમ જ જોઈ લેવા દો બરાબર. કોમેન્ટ કેટલા જણા કરેલી? નીરવ નીરવ હા હા આ શું લખેલું બધું? હલો હું બોલું છું એ પ્રમાણે તમે નામ નામ બોલું છું એ પ્રમાણે તમે પ્રેઝન્ટ પુરાવો મને. ચલો ઓકે ચલો પહેલેથી જોઈ લો. ચલો કોમલ 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 છે કે નહીં? ઉન્નતિ ઉન્નતિ ગામિત ઓકે. અક્ષય ગામિત, વ્રજ પટેલ, શિવમ પરમાર, શેફાલી ગામિત, જીયા ચૌધરી જીયા ચૌધરી. નેટમાં થોડો પ્રોબ્લેમ તો છે જ આજે હો ધ્યાન રાખજો. નેટમાં થોડું ઘણું આમ તેમ થયા કરે તો કઈ નહીં રેકોર્ડિંગ હું મૂકી દઉં છું તમે ચિંતા ના કરશો. ચલો જીયા ચૌધરી, ઉત્સવ દરજી હમણાં જ આવ્યા. મેહ પટેલ હા સુદર્શન પાટીલ હમણાં યો લખ્યું ત્યાં દેખાયું મને. ચલો યશ ગામિત જીયા ચૌધરી આવી ગઈ. ચલો યશ ગામિત ઓકે. એલી સાહિર પાછળ મેં કીધું ને. ચલો બંટી ચલો શ્રેય રાઠોડ ઓકે. પ્રતીક ચૌધરી, નીરવ ગામિત ચલો શ્રેયલાડ શ્રેયલાડ હેલો શ્રેયલાડ નથી.
ચલો ધ્રુવી ચૌધરી, ચલો શ્રેલાડ જોઈન થયો અત્યારે. હેલો શ્રેલાડ, ચલો ઓકે. વંશ પટેલ, દીપ ગામિત, ક્રિસ ગામિત, જોય ગામિત, મુસ્કાન ગામિત, મુસ્કાન ગામિત નથી, મુસ્કાન. ચલો મેઘા ગામિત, હેમાંગિની ચૌધરી, ચલો ક્રિસ યુજી, ક્રિસ યુજી, હેલો ચલો આસ્થા ચૌધરી, હા અને કેવલ ચૌધરી. ઓકે કેવલ ચૌધરી ફરીવાર બોલું છું. ચલો ના હોય તો મને કઈ નહીં. હવે બાકીના જે હોય ને તમારું નામ ના બોલ્યું એવું કોઈ ખરું? આજે દિયા ચૌધરી આવી ગયું, મેં લખી દીધું. ચલો બીજું સુદર્શન પાટીલ મેં તારું લખી દીધું, તે યો લખ્યું હતું ને. ચલ અભિષેક ગામિત, હા આવી ગયું છે. ચલ અભિષેક ગામિત, હો ઓકે ચલ છે. બીજું હા એ તો લખ્યું ને મેં પહેલું કેટલું 3 વાર તો તારું નામ બોલ્યો હું. ચલ તઈ બ્લર થાય છે જોવામાં, બ્લર દેખાય છે પિક્ચર? બ્લર મારે અહીંયા આગળ એવું થાય છે, બ્લર થાય છે ને અવાજ મારો કપાતો એવું લાગે છે મને. બરાબર, હવે શું કરીશું બોલો. લેક્ચર ચાલુ રાખું છું બરાબર, અને એની અંદરથી શું થશે કે રેકોર્ડિંગ હું તમને મૂકી આલીશ. બરાબર હો, હેલો ઓકે ચલો તો આપણે હા હા આગળ જઈએ. ચલો સંભળાય જે કઈ વસ્તુ એ તમે મને કહો છો. બરાબર, કારણ કે જો હવે પરીક્ષા તમારી જે છે નો ડાઉટ આજે આ ઓગસ્ટ મહિનો પતવાયો, બરાબર સપ્ટેમ્બર આવશે. બરાબર, તો પછી સ્વાભાવિક વસ્તુ છે કે થોડુંક તમે તમારી જાતે વિચારજો કે હવે પછીની પરીક્ષાઓ કદાચ મે બી 50% થઈ જાય, કાં તો પછી તમારી MCQ પર બેઝ થઈ જાય. બરાબર, એટલે કે તમને જનરલ ઓપ્શન આપી દે. જનરલ ઓપ્શન એટલે કે જેટલા ચેપ્ટર છે એના અડધા તમે ચેપ્ટર તૈયાર કરીને જાઓ તો તમને 100% એ થઈ જાય. અથવામાં આવે દાખલા તરીકે 10 ક્વેશ્ચન મૂકે, 10 સવાલ છે, 10 માંથી તમારે 5 લખવાના, કોઈ પણ 5 લખવાના. બરાબર, તો સ્વાભાવિક અથવા તમને આપે એકના અથવામાં એવી રીતે તમને આપે, પણ એવા 10 સવાલ હોય તો જનરલ ઓપ્શન કહેવાય. આ જનરલ ઓપ્શન વાળું પેપર અને ખાલી ઓપ્શન વાળું હશે. તો મારા ખ્યાલથી શક્યતાઓ તમારી ઓપ્શનની વિકલ્પ વાળી છે, એટલે વિકલ્પ માટે તમે બેઝથી તૈયાર થઈ ચાલજો. બરાબર, બાકી જો તમે એવું વિચારશો કે ભાઈ હવે 12મું આ લોકો પરીક્ષા નથી લેતા તો પછી આપણી પરીક્ષા કે ભાઈ એવું વિચારે કે MCQ બેઝ થઈ ગઈ, 10મા ધોરણમાં પેલા MCQ ની અંદર તમે આમ ગમે તેમ ટીક કરીને આવતા હતા પાસ થઈ, એવું નથી. એટલે થોડુંક તમે અહીંયા આગળ વિચારજો કારણ કે આપણી ચોપડીની અંદર કોઈ જગ્યાએ MCQ નથી, તમારી થિયરી બેઝ આખી પરીક્ષા થઈ છે લેવાની છે. એટલે આ પણ ધ્યાન રાખજો, કદાચ એ 100% MCQ કરી દે તો અત્યારથી તમે અહીંયા આગળ વિચારવાનું રાખજો. ચલો આપણો ટોપિક જે છે એ હવે ચલો તો હવે અહીંયા આગળથી એક દાખલો છે આપણી જોડે. અહીંયા આગળ તમને 2.6 ઉદાહરણ 2.6 જુઓ, ઉદાહરણ 2.6 એ લઈએ તો શું કહે છે આપણને, એક દ્રવ્યના અણુને કેટલી કાયમી ડાયપોલ મોમેન્ટ આપેલી છે p બરાબર સ્મોલ p તમને આપેલી છે 10⁻26 કુલમ ઇન્ટુ મીટર. આ ડાયપોલ કાયમી આપેલી છે. હવે કાયમી ડાયપોલ નું મીનિંગ શું થયું કે એની જોડે ઓલરેડી આ ધ્રુવીય પદાર્થ છે એવું વિચારી લો. આપણે આજે કઈ ચર્ચા કરી છે ધ્રુવીયની ચર્ચા કરીએ છીએ, અધ્રુવીયની વાત કરતા નથી. ધ્રુવીય અધ્રુવીય તમે કદાચ કેમિસ્ટ્રી ભણી ગયા છો, મેં પણ એ સમજાયેલું છે. બરાબર, કાયમી ડાયપોલ ધરાવે છે. વત્તા આપણને શું કીધું છે જુઓ, આ દ્રવ્યના 1 મોલના જથ્થાને બરાબર 10⁶ વોલ્ટ પર મીટરનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીએ. E બરાબર અહીંયા કે તમને આપેલું છે 10 કેટલું આપેલું છે 6 વોલ્ટ પર મીટર. એટલે તમે વિચારજો 1 મીટર દીઠ આની પર 10⁶ વોલ્ટ જેટલું 1 મીટર દીઠ. બરાબર, અહીંથી આટલા મીટર દીઠ કેટલું 10⁶ વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બરાબર, તો ધ્રુવીભૂત કરેલા છે. બરાબર, તેની દિશા સાથે તેની દિશા એકાએક 60 અંશના કોણે બદલવામાં આવે છે. એટલે કે થીટા તમારો જે 0 હતો, થીટા 0 થી તમે કન્વર્ટ કરો અને થીટા બરાબર 60 પર લઈ ગયા. ક્લિયર,
0 અંશથી તમે 60 પર લઈ ગયા. ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે શું કહે છે, તો આ દ્રવ્યના ડાયપોલની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્મા ઉર્જાની ગણતરી કરો. તો ઉષ્મા ધેટ મીન્સ કે ઉષ્મા ઉર્જા બરાબર શું, એ આપણને પ્રશ્ન છે. સરળતા ખાતર 100% ધ્રુવ પૂછે તેવું ધારો. બરાબર, આટલી વસ્તુ આપણને લખેલી છે. ચલો હવે તમારી જોડે એક ફાઇનલ સૂત્ર એક મેં તમને કીધું હતું કે અહીંયા આગળ ચલો આ વસ્તુ થઈ આપણી જોડે ઉષ્મા ઉર્જા. હવે સવાલ એ થાય કે ઉષ્મા ઉર્જા કેવી રીતે શોધાય, તો આપણી જોડે એક સૂત્ર હતું, તમે યાદ કરી લેજો. સ્થિતિ ઉર્જાનું સૂત્ર બરાબર લખતા હતા આપણે -Pe cos થીટા. આ સૂત્ર આપણે લખ્યું હતું, યાદ કરી લેજો. પણ એની પહેલાનું એક સૂત્ર હતું આપણી જોડે કે U બરાબર Pe cos થીટા 1 - cos થીટા 2. આ સૂત્ર બને. બરાબર, જ્યારે બે થીટાની વાત થતી હોય તે વખતે સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે આ સૂત્ર વડે આપવામાં આવે. છેલ્લું સૂત્ર તમારું જો બતાવી દો. આ સૂત્ર આ છેલ્લે આપણે આ લખ્યું ને, આ સૂત્રની વાત કરી. જો W બરાબર Pe cos થીટા 0 - cos થીટા 1. આ સૂત્ર આપણે જે સાબિત કર્યું એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું, એના તફાવતનું સૂત્ર થયું. આ સૂત્ર આપણે જાણીએ છીએ બરાબર. એનો મતલબ શું થયો કે Pe cos થીટા 1 - Pe cos થીટા 2. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે કાઢી શકો છો. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? અથવા તમે સ્થિતિ ઉર્જાનું સૂત્ર વાપરો U = -Pe cos થીટા. આ સૂત્રનો પણ ઉપયોગ તમે કરી શકો છો. તો આ સૂત્ર પ્રમાણે લખવા જઈએ તો U1 લખવા જઈએ તો શું લખાશે? -Pe cos થીટા 1 થાય, અને U2 બરાબર શું લખાશે? તો -Pe cos થીટા 2. ક્લિયર આટલી વસ્તુ? તો આ બંનેનો જો મારે તફાવત લેવો હોય, બરાબર, આપણે આ ઓલરેડી સૂત્રની ચર્ચા આપણે કરી ચૂકેલા છે. બરાબર, અને આ સૂત્રની પણ ચર્ચા કરી ચૂકેલા છે. તો હવે જો તમારે એનો તફાવત લેવો હોય તો therefore ડેલ્ટા U લેવા જશો તો લખશો તમે U2 - U1. U2 બરાબર તમારી જોડે શું છે? તો અહીંયા કરાવશે -Pe cos થીટા 2 માઈનસ પ્લસ થઈ જશે cos થીટા 1 સોરી માઈનસ અહીંયા કરાવશે -Pe cos થીટા 1. therefore તમારે જો થશે -Pe cos થીટા 2 માઈનસ આ પ્લસ Pe cos થીટા 1 is equal to Pe sin cos થીટા 1 minus cos Pe cos થીટા 2 આ રીતનું આવે. ક્લિયર? તો આ તમને ડેલ્ટા U મળે. મેં હમણાં જ સૂત્ર સાબિત કરી. આગળ મેં તમને કીધું કે આપણે જાણીએ છીએ, સાબિત કરીને મેં તમને બતાવ્યું. એનો મતલબ કે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે સવાલ એ થાય કે આટલી તમને ડાયપોલ આપેલી છે અને તમને એવું પૂછ્યું ઉષ્મા ઉર્જા. તો ઉષ્મા ઉર્જા કેવી રીતે? તો દાખલા તરીકે જ્યારે તમે કોઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો છો, દાખલા તરીકે અહીંયા આગળ એમ કહી શકો કે આ પ્લસ ને આ માઇનસ છે, આ ક્ષેત્ર આ રીતે એપ્લાય કરેલું છે. બરાબર, અને એની અંદર જ્યારે કોઈ તમે ડાયપોલ મૂકો છો, આ ડાયપોલ આપણે મૂકી ડાયપોલ P, બરાબર, તો એને કોઈ થીટા એંગલે પર લઈ જાવ છો. થીટા 0 શરૂઆતમાં શું હતો? ડાયપોલ આ રીતે હતી, અને થીટા બરાબર 0 હતું, અને થીટા બરાબર કેટલા લઈ ગયા? 60 પર લઈ ગયા. અહીંથી આગળ લઈ જાવ. ક્લિયર? તો જ્યારે આ વસ્તુ કરો છો તમે, જ્યારે એપ્લિકેશન કરો છો તો શું થશે? ક્ષેત્ર વિરુદ્ધ તમે કાર્ય કરો છો, અને ક્ષેત્ર વિરુદ્ધ જે થયેલું કાર્ય હોય એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે અંદર સંગ્રહ પામે. સમજ પડી? તો આ ઉષ્મા ઉર્જા એટલા માટે લખી કે કાર્ય છે. આ બીજું વસ્તુ નહીં પણ શું છે? કાર્ય છે. કારણ કે ક્ષેત્ર વિરુદ્ધ તમારે કાર્ય કરવાનું. શરૂઆતમાં ડાયપોલ આ રીતે હતી, એને હું 60 ડિગ્રી ફેરવું છું. બરાબર, ક્લિયર? આ જગ્યા પર હશે ત્યારે તમે જોઈ શકો P sin થીટાના સૂત્ર પરથી આ જગ્યાની મહત્તમ ઉર્જા છે. બરાબર, આ મહત્તમ ઉર્જાથી તમે થીટા એંગલ ફેરવશો એટલે ક્ષેત્ર વિરુદ્ધ તમે કાર્ય કરો છો. આ રીતે જાઓ છો અહીંયા આગળ ત્યાં. બરાબર, ક્લિયર? તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ તમને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. બરાબર, તો આ પણ તમને સવાલ થવો જોઈએ કે ભાઈ ઉષ્મા ઉર્જા કઈ રીતે આવે? તો અહીંયા આગળ જે કાર્ય કર્યું છે કાર્યરૂપી ઉર્જા અંદર સંગ્રહ પામે છે, અને સંગ્રહ પામતી ઉર્જા એ જ શું કહેવાશે? ઉષ્મા ઉર્જા. તો અહીં તમારે નોટ લખવી તો લખી શકો છો. અહીં જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે U1 બરાબર -Pe cos થીટા, therefore U1 is equal to થશે -Pe બરાબર, cos 0 is equal to આવશે -Pe is equal to minus P બરાબર તમને આપેલું છે કેટલું? 10⁻26 ગુણ્યા E બરાબર 10 તમને આપેલા છે 6. બરાબર, અને 1 મોલ કીધા છે. બરાબર, તો આ જે વસ્તુ બતાવે છે એક ડાયપોલની છે.
આ એક ડાયપોલ લીધું, એક ડાયપોલ, અને આપણને કીધા છે 1 મોલ માટે 1 મોલ. તો કુલ ડાયપોલ જો ગણવા જઈએ આપણે, બરાબર, તો અહીંયા આગળ તમારે કુલ ડાયપોલ વિચારવી પડશે. આ કુલની વાત કરીએ તો કુલ ડાયપોલ એટલે શું લખાશે? U1 બરાબર 1 મોલની અંદર અણુઓ કેટલા થશે? તો 6.02 into 10⁻23 into આ થશે તમારો 10⁻26 માઇનસ, બરાબર, into E બરાબર તમારી જોડે વેલ્યુ આવશે 10⁻6 into cos θ ની 1 વેલ્યુ થાય. એટલે અહીં કે તમે જોઈ શકો છો 6 પોઈન્ટ, બરાબર, તો 6.02 into 10⁻23 આગળથી કટ થયા 3 એટલે 3 રહ્યા. આટલી જૂલ ઉર્જા તમારી જોડે રહેશે, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? ચલો આમાં સમજ પડી હોય તો, ના સમજ પડી તો મને કહો. ચલો 29 છે, મારી ભૂલ છે, ઉપર 29 આઈ 29 મારી ભૂલ. ચલો 29 કરશો તો આ બંને કટ થઈ જશે, આખે આખું કટ થઈ જશે, એટલે 10⁻6 જુલ વિથ માઇનસ સાઇન, આ જુલ તમારી ઉર્જા આવી. હવે મેં તમને કીધું હતું કે જ્યારે સ્થિતિ ઉર્જા ઋણ હોય, જ્યારે સ્થિતિ ઉર્જા ઋણ હોય ત્યારે તંત્ર સ્થાયી છે તેમ કહેવાય, સ્થાયી તેમ કહેવાય. યાદ છે ને? મેં તમને ગ્રાફ દોરીને સમજાવ્યું છે, યાદ કરી લો. આ રીતનો ગ્રાફ મેં દોર્યો હતો, આ રીતનો ગ્રાફ દોર્યો હતો, યાદ કરી લો. આ એફ નો, આ યુ નો, અહીંયા આગળ R0 લીધું હતું, અને આ નેગેટિવ યુ, એનો મતલબ કે તંત્ર સ્થાયી અવસ્થામાં, બરાબર. હવે એને બીજી કન્ડિશન પર જ્યારે લઈ જઈએ છીએ, U2 પર, બરાબર, U2 પર જ્યારે લઈ જઈએ છીએ તો U2 બરાબર શું લખાશે? -PE cos θ2, ચલો માઇનસ P બરાબર લખશો 6.02 10⁻23 into E બરાબર 10⁻6 into અહીંયા આગળ મોલની સંખ્યા 23 થઈ અને P ની વેલ્યુ આવી 10⁻29 into cos 60. ક્લિયર? તો આ બધી વસ્તુ અહીંયા આગળથી કટ થઈ જશે. તમારી જોડે આવશે -6.02 into 1/2 is equal to આવશે -3.01 જૂલ. આટલી તમારી U2 આવી. ક્લિયર? તો આ જે બતાવે છે તમારી U1 છે અને આ તમારી U2 છે, એટલે U1 U2 કરવું પડશે. ક્લિયર? ચલો તો હવે અહીંયા આગળથી તમે આ કિંમત મૂકશો એટલે તમારી જોડે અહીં U2 U1, સોરી, તો આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો શું થશે? જો U2, તો U2 બરાબર તમારી જોડે વેલ્યુ કેટલી છે? તો -3.01. ક્લિયર? અને અહીંયા આગળથી આ માઈનસ આવશે એટલે માઈનસ માઈનસ તમારી જોડે પ્લસ થઈ જશે. -6.02. ક્લિયર? તો -3.01 માઈનસ માઈનસ પ્લસ 6.02 ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આગળ આવશે તમારી જોડે 3.01 જૂલ. હવે આ પ્લસ માં લીધી, અહીંયા આગળ તમારી ચોપડીમાં આપી છે 3 જૂલ, તો ડેલ્ટા યુ બરાબર તમે આ લખી શકો. ક્લિયર? અને આ જે થઈ એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપ્યા, જે ઉષ્મા ઉર્જા આપે. ક્લિયર? એ દર્શાવે છે, જોઈ લો. આમ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થયો, બરાબર. ચલો પહેલા તમારી જોડે કેટલી હતી? 6 જૂલ ઉર્જા હતી. 6 જૂલ મૂલ્યની દ્રષ્ટિકોણથી ને થઈ ગઈ કેટલી? 3. તો એ તમે લખેલું છે કે આ સ્થિતિ ઉર્જાનો ઘટાડો, આ સ્થિતિ ઉર્જામાં ઘટાડો દર્શાવે છે. કે શું દર્શાવે છે? જો કે દ્રવ્યનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર થાય છે. ક્લિયર? હવે એ કેવી રીતે? તો સમજો કે દાખલા તરીકે શરૂઆતમાં માઇનસ નિશાની અવગણો. દાખલા તરીકે આની જોડે 6 જૂલ ઉર્જા હતી, થઈ ગઈ કેટલી? હલો, એટલું નેટ આવે છે કે નથી આવતું? જોઈ લો. 30 COG આવી ગયો. ચલો હવે ક્લિયર થઈ ગયું લાગે છે નેટ? બોલો. હલો, હવે બ્લર નથી દેખાતું? બોલો. હલો, હા, ગુડ મોર્નિંગ ભાઈ. ચલો હવે જો સમજો કે ભાઈ અહીંયા આગળ આ ઉષ્મા ઉર્જા રૂપે કેવી રીતે આપે. તો શરૂઆતની ઉર્જા તમારી જોડે 6 જૂલ ઉર્જા હતી, રહી તમારી જોડે કેટલી? કેટલી રહી બાકી? અંતિમ પહેલા તમારી જોડે 6 જૂલ ઉર્જા હતી, હવે કેટલી રહી બાકી? 3 રહી. ઓકે, 3 જૂલ બાકી રહી ને?
હવે હું તમને એમ કહું કે દાખલા તરીકે તમારા જો 100 રૂપિયા હોય, તમારા ખિસ્સાની અંદર 100 રૂપિયા હોય, તમારા પપ્પાએ તમને 100 રૂપિયા આપ્યા અને તમારી જોડે 50 રૂપિયા જ હોય ખિસ્સામાં, તો એનો મતલબ શું થયું? તમે 50 રૂપિયા વાપર્યા છે. હલો, તમારી જોડે 500 ની નોટ હતી માની લો, અને હવે તમારી જોડે ખાલી 100 જ રૂપિયા રહ્યા, એનો મતલબ કે તમે 400 રૂપિયા વાપર્યા હશે. એવું તો ના થાય કે 500 ની આખી નોટ હોય ને એની અંદરથી બાકીના ઉડી જાય ખાલી 100 ની નોટ આવી જાય, એવું ઓટોમેટિક થાય ખરું? હલો, હા હા પૂરી લઈશ, મને ખબર પડી ગઈ, બરાબર. ચલો બોલો. હલો, ચલો એક્ઝામ્પલ મેં તમને, હા ક્રિસ યુજી મેં લઈ લીધું નામ તારું, જોઈ લીધું, બરાબર. ચાલ ઓકે, તું મને હવે એવું કે તારી જોડે 500 રૂપિયા હોય અને તમે બજારમાં જઈને પાછા આવો ને એની અંદર 100 ની નોટ રહે તમારા ખિસ્સાની અંદર, અને તમે તમારા મમ્મીને એમ કહો કે ના આ તો 500 ના 100 રૂપિયા થઈ ગયા, તો એનો મતલબ શું થયો? 400 રૂપિયા તમે વાપર્યા હશે. ઓકે, તો એ જ રીતે અહીંયા આગળ બ્રહ્માંડ કે વિશ્વની અંદર કે બ્રહ્માંડની અંદર જે ઉર્જા હોય, 6 જૂલ ઉર્જા છે, 6.01 જૂલ ઉર્જા છે, તો 6.01 જૂલ ઉર્જા જ રહેવી જોઈએ, બરાબર. જો એવું ના થાય એનો મતલબ શું થયો? અહીંયા આગળ ઉર્જાનો વપરાશ થયો હશે. ક્લિયર? કારણ કે ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા થવી જોઈએ. તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળથી જે ઉર્જા વધી એ ઉર્જા કયા સ્વરૂપે જવી જોઈએ? ઉષ્મા ઉર્જા સ્વરૂપે જવી જોઈએ. કારણ કે એક ઉર્જા તમે એને વાપરી છે, આટલી જે ઉર્જા આવી એમાંથી આ વપરાશ તમારો થયો કેટલો? 3.01. પણ એ 3.01 વપરાશ થયો આપણી જોડે, આ જે વપરાશ બતાવે છે એ વાસ્તવમાં છે શું? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થવો જોઈએ, બરાબર. તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થયો તો બાકી તો અહીં બેલેન્સ બતાવે. તો આ કુલ ઉર્જાનો જથ્થો તમારો અચળ છે, 6 નો 6 જ અહીંયા આગળ રહે. તો 3 ઉર્જા તમારી શું થઈ ગઈ? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વપરાશ થતી હોય તો જ તમે કહી શકો કે આ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વપરાય છે. બાકી તમારી કુલ એમાઉન્ટ કેટલી રહેવી જોઈએ? 6 રહેવી જોઈએ. જે રીતે મેં તમને કીધું 100 રૂપિયા હતા, તમે 50 રૂપિયા વાપરી નાખ્યા, તો 50 રૂપિયા જે તમે વાપર્યા 50 બાકી રહ્યા, એનો મતલબ શું થયો? કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે આ ઘટાડો જે દર્શાવ્યો આપણને, જે ઘટ પડી 100 માંથી તમે 50 બાદ કરો એટલે 50 રહ્યા, તો એનો મતલબ કે જે 50 રૂપિયા તમે વાપર્યા એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. ક્લિયર? તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપણને મળે. ઇઝ ધેટ ક્લિયર? હેલો, ક્લિયર થયું દરેકને? ઓકે ઓકે, ચલો 23 જ જણા પાછા થઈ ગયા. ચલો ઓકે, ચલો તો પછી હવે આગળ વધીએ. પરીક્ષાની તૈયારી તમે MCQ બેઝની જ રાખજો. અત્યારથી હું તમને કહ્યું, સવારથી સાંજ સુધી એક જ મગજમાં લઈને પાછો કે મારે પરીક્ષા આપવાની છે અને MCQ ની તૈયારી. હેલો, કદાચ મે બી હું આવતી પરીક્ષા જે છે ને એને કદાચ એવું પણ હું કરી નાખું કે એનો MCQ બેઝ પણ કરી દઉં કે ભાઈ MCQ તમારે ગણતરી કરીને બતાવવાના. હું દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે હવે પરીક્ષા કદાચ આપણે એવી લઈએ 50% MCQ જે રાખીએ છીએ એની અંદર, દાખલા તરીકે અત્યારે હું તમને એવું પૂછું છું કે ભાઈ અહીંયા આગળ એક વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપ્યું છે 100 I કેરેટ ન્યૂટન પર કુલમ છે, તો y દિશામાં ક્ષેત્રફળનો સદિશ રહે, ક્ષેત્રફળનો સદિશ હોય તેવા સમતલ માંથી નીકળતું વિદ્યુત ફ્લક્સ શોધો. આવો એક દાખલો આપેલો છે, બધા ધ્યાન રાખજો. આ જે કઈ વસ્તુ કહેજો ભાઈ અગત્યની છે સૌથી વધારે, બરાબર. તમે તમારા જાતથી એવું વિચારતા હોય, બરાબર, કે ભાઈ ના હું આ બધું કરી લઈશ, તો એવું નથી, બરાબર. અને ભાઈ બધા ફી ભરો છો ને? હેલો, ફી ભરો છો ને બધા? ચલો અહીં ધ્યાન રાખજો. હવે ચલો, આવું તમારે નીકળતું ફ્લક્સ શોધવું છે. હવે આગળ વિચારજો, પરીક્ષા દ્રષ્ટિકોણથી આ આખો સૌથી અગત્યનો છે, બરાબર. તમે એવું વિચારતા કે ગોખી મારીશ એ વસ્તુ જ નથી આવતી. ગોખણપટ્ટી આપણા જીવનમાં આવે જ નહીં, બરાબર. ગોખણપટ્ટી કોણ કરે? જયારે ઘેટાછાપ માણસ બનવું એ ગોખણપટ્ટી કરે, બાકી સમજીને જ ચાલવાનું, બરાબર. તમારી સામે ખાડો પડ્યો છે, બરાબર, ખાડો જ પડ્યો હોય તો તમે સીધા ઓછા કઈ બાઈક ખાડાની અંદર નાખી નહીં કરવાના. તમે વિચારશો કે મેં મારા સાઈડ પર, એ વસ્તુ MCQ છે.
અહીં તમને જો અહીં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે કઈ દિશામાં? x દિશાની અંદર. હવે તમારું અહીંયા આગળ પૃષ્ઠ જે મૂક્યું છે એ દિશા બતાવે છે, કઈ દિશા? y દિશા બતાવે. ક્ષેત્ર અહીંયા આગળ E આ દિશામાં, આ y દિશામાં તમારે શોધવું છે. ક્ષેત્રફળનો સદિશ આ થયો, E નો સદિશ આ દિશામાં છે, તો બંને વચ્ચે એંગલ કેટલો થયો? બોલો. E અને y વચ્ચેનો એંગલ કેટલો થાય? 90. આ 90 ડિગ્રી થઈ ગયો. જે પેનને શું થઈ ગયું બધું? ચલો 90 અંશનો તો ખૂણો થાય, આ 90 ડિગ્રી થયો, બરાબર. તો હવે આપણી જોડે ફ્લક્સનું સૂત્ર યાદ કરો. ફ્લક્સ બરાબર A ડોટ E અથવા તો E ડોટ A પણ લખાય, કારણ કે ડોટ પ્રોડક્ટ છે. અને એની અંદર લખતા હતા આપણે AE cos થીટા. AE cos થીટા ની વેલ્યુ 90 ડિગ્રી લખો એટલે નાના છોકરાને ખબર પડે કે આ 0 થાય, તો સ્વાભાવિક 0 થઈ જાય. સમજ પડી? આ રીતનું કઈ કેલ્ક્યુલેશન આપે, અથવા તો તમને એમ કે x દિશામાં શોધો. આ ક્ષેત્રફળનો સદિશ આ રીતે મૂકેલો છે, ક્ષેત્રફળનો સદિશ આ રીતે ગયો, તો અહીંયા આગળ થીટા 0 થઈ જાય. થીટા 0 થઈ જાય તો ક્ષેત્રફળનું મૂલ્ય દાખલા તરીકે 1 મીટર સ્ક્વેર આપેલું, તો 1 into 100, તો તમારો જવાબ હશે 100 કુલમ into મીટર સ્ક્વેર. જો મેં શું કર્યું, ન્યૂટન કુલમ તો હતું, આ ક્ષેત્રફળનો એકમ મૂકી દીધો તો એકમય થઈ ગયો. આ એકમ પણ પૂછી શકે તમને, કઈ રાશિ છે, સદિશ છે કદિશ છે, એ પણ પૂછી શકે, કઈ જગ્યાએ મહત્તમ થાય, કઈ જગ્યાએ ન્યૂનતમ થાય. આ બધી વસ્તુ આપણે વિચારવાની હોય, બરાબર. અને આ બધી જે વસ્તુ વિચારે છે એ કદી દુઃખી થતો નથી. એટલે મહેરબાની કરીને જ્યારે બી તમે કોઈ પણ ટોપિક, આઈધર તમે ફિઝિક્સમાં વાંચતા હોય, કેમિસ્ટ્રી વાંચતા હોય કે બાયોલોજી વાંચતા હોય, અથવા તો મેથ્સનું તમે કોઈ પણ દાખલો સોલ્વ કરતા હોય, કોઈ સેન્ટેન્સ તમારી સામે આવે તો સેન્ટેન્સનો મિનિંગ સમજી જાઓ. દાખલા તરીકે હું તમને એમ કહું કે ટર્મિનેટર 3, ટર્મિનેટર 2 એવા પિક્ચરના નામ તમે જુઓ છો તો એની અંદર શું આવે? તો સ્પીડની વાત આવે, બરાબર. ટર્મિનેટર વાળી આવે તો સ્પીડની વાત આવે. આયર્નમેન 1 લખો, આયર્નમેન 2 લખો, એક્સમેન જ્યારે તમે બોલો, ટ્રિપલ એક્સ બોલો છો, પિક્ચર આ જોવા જાવ તો તમને ટ્રિપલ એક્સ ની આખી માહિતી આમ મગજની અંદર શું ઉતરે કે ભાઈ ટ્રિપલ એક્સ ની વાત થઈ રહી છે, બરાબર. ક્લિયર? કોઈ હિન્દી પિક્ચર નું તમે નામ જો તો એની અંદર નામ લખેલું હોય, દાખલા તરીકે હું તમને એમ કહ્યું ઇન્ડિપેન્ડન્ટ ડે, બરાબર. અથવા તો કોઈ બી એની વાત કરતા હોય, કોઈ રમતની વાત કરતા ચક દે ઇન્ડિયા, એવું કોઈ તમે ટાઇટલ જો તો ટાઇટલ પરથી તમને અંદાજ કેવો આવે કે ભાઈ આની અંદર કઈ ઇન્ડિયાની અંદર અથવા તો ઇન્ડિયાની દેશભક્તિની કઈ પાર્ટી, એવી રીતે જ્યારે તમને આ કોઈ વસ્તુ લખે તો એનો અંદાજ આવે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે શું છે, એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ છે. ક્ષેત્રફળનું સદિશ આપણે કહીએ, કારણ કે સદિશ રાશિ છે, ક્ષેત્રફળ સદિશ રાશિ થાય, પદ અદિશ રાશિ થાય, બરાબર. લંબાઈ અદિશ થાય, સ્થાનાંતર એ સદિશ થાય. આ બધી વસ્તુની નોલેજ હશે ને તો તમે ગમે તે 35% લઈને આવજો, 35% એ તમે સક્સેસ છો. પણ 100% લઈને જો આપણને આ નહીં ખબર હોય, આ નહીં ખબર હોય તો એનો મતલબ નહીં, બરાબર. તો આપણે પછી સામા ગણતરી કરાશું એ તમે વિચારજો, બરાબર. એટલે મહેરબાની કરીને અહીં ફોકસ રાખજો. હું એવું નથી કહેતો તમે થિયરી ગોખો, ગોખણ પટ્ટી મારા સબ્જેક્ટમાં આવતી નથી, હું ગોખણ પટ્ટી બિલકુલ માનતો નથી, બરાબર. આ ધ્યાન રાખજો, બરાબર. અને મારે ક્લાસની અંદર હું છેલ્લે જ બેસતો હતો ભાઈ, બરાબર. આપણું ધ્યાન હતું, ફોકસ હતું. આપણું ફોકસ એટલું હતું કે આમાં કામની વાત કહીએ છીએ, સદિશ છે, અદિશ છે, કઈ દિશા તરફ જાય છે, કેમ દિશા આપણે ધ્યાનમાં લીધી, થીટા એંગલ શું છે, આ બધી વસ્તુ તમારા માઇન્ડમાં ફરવી જોઈએ. એને કહેવાય સાયન્સ રાખ્યું કહેવાય. પછી તમારા અમને આર્ટ્સમાં કોઈ પછી મતલબ નહીં રહે. એટલે મહેરબાની કરીને અહીં ફોકસ ધ્યાન, ફોકસ તમારું હોવું જોઈએ. ચલો હવે પછી છે સુવાહકનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સુવાહકનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર, બરાબર. ચલો આ સુવાહક, સુવાહક એટલે શું કે જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, જેની જોડે મુક્ત ઇલેક્ટ્રોન હોય તેવા પદાર્થો, બરાબર. ક્લિયર? દાખલા તરીકે તમે તાંબુ લો છો તો મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? એની જોડે વધારાના ઇલેક્ટ્રોન નથી હોતા, પણ એની જોડે જેમ ટેમ્પરેચર વધે એમ એની જોડે ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય અને એની સપાટી પર ફરતા હોય. જ્યારે અહીંયા આગળ મુક્ત ઇલેક્ટ્રોન હોય તો આ પ્રવાહનું નિર્માણ આરામથી કરશે. અહીં પ્રવાહનું નિર્માણ થાય, નિર્માણ કરી શકે, આરામથી કરી શકે, બરાબર. કોઈ પણ તકલીફ વગર, કોઈ પણ, બરાબર, કોઈ પણ તકલીફ વગર અથવા તો કોઈ પણ અવરોધ સિવાય. અવરોધ બહુ ઓછો, અવગણ્ય અવરોધ લાગે અને શું કરશે, એમાં પ્રવાહનું નિર્માણ ઇઝીલી થાય, ઇઝીલી થશે એવું આપણે કહી શકીએ. આ પ્રવાહ તો અહીંયા આગળ હું ચર્ચા કરવા જઈશ તો ચેપ્ટર નંબર 3 માં જતા રહીશું આપણે. તો મુક્ત ઇલેક્ટ્રોન, દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુ લો છો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આપણે એવું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે સોડિયમ Na, તો એને 11 આપણે લખીએ છીએ, 1s2, 2s2, 3s2, બરાબર, અને 3px, 3py અને 3pz, બરાબર. 2 2 4 2 6 7 8 9 અને 10, બરાબર. તો અહીંયા આગળ તમે કહી શકો આ બે અહીંયા આગળ આવી ગયા એટલે ટોટલ અહીંયા આગળ થઈ ગયા તમારા 3p માં કેટલા થયા? 2 2 4 2 6 8 10 થઈ જશે ને,
એટલે અહીં 3x માં 2 થયા. ચલો 3x 3y 3s2 3py અને 3z બરાબર. 2 2 4 2 6 2 8 2 10 અહીંયા શું લખ્યું? કઈ ભૂલ તો કરી નથી ને? 1s2 2s2 2p6 બરાબર. 2p6 થશે અને 3s1 આવશે બરાબર. તો અહીં તમે હા 2p માં લખવાનું રહી ગયું બરાબર. ચલો 2 2 4 2 અને આ 10 તો ટોટલ આ 10 થઈ ગયા. તો આ નિયોન થઈ ગયું, એની થઈ ગયું, ના થયું તમારે 3s1. એને તમે આ રીતે પણ લખી શકો છો, યાદ કરી લો બરાબર. કેમેસ્ટ્રી મને સીડી પટેલે શીખવાડ્યું એટલે હું ભૂલ તો ભાગ્ય જ કરું બરાબર, કારણ કે જબરદસ્ત સાહેબ એ પણ અત્યારે તો જીવતાય નહીં હોય. આ 3s1 એનો મતલબ શું થયો કે આની જોડે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, આ સોડિયમ ધાતુ. આ એક પ્રકારની શું વાત થઈ ગઈ આમ જેવું જોવા જઈએ તો, કારણ કે એની જોડે બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે, પણ એનો મતલબ તમે એવો કાઢ્યો કે અહીંયા આગળ એની જોડે 11 પ્રોટોન છે. બધા 11 આ પ્રોટોન છે અને 11 એની જોડે ઇલેક્ટ્રોન છે. એટલે વાસ્તવિક રીતે જોવા જઈએ તો શું છે? તટસ્થ છે બરાબર. એટલે જે બી તત્વો છે તટસ્થ એની અંદર ઇલેક્ટ્રોન તો છે જ, પણ બધા કેવા છે? બંધિત અવસ્થામાં. પણ અમુક ધાતુ તત્વો એવા છે કે ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરતા હોય, એની સપાટી પર ફરતા હોય બરાબર. એ સપાટીથી બહાર ના નીકળે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપીએ કે આમ તો એટલો બધો સ્ટ્રિક્ટ નહીં થતો બરાબર, ક્લાસની અંદર એટલો બધો હું સ્ટ્રિક્ટ મારું રૂઢિવર્તન નહીં હોતું કે કોઈને હું મારું પકડાવું, એવું બધું ભાગ્યે જ મારા માઇન્ડમાં આવે. કારણ કે હું એવા કોન્સેપ્ટ લઈને નથી ચાલતો. હા, તમને સમજાવવા માટે કદાચ મેં અમિતાભ બચ્ચનનું ઉદાહરણ લીધું હોય, નરેન્દ્ર મોદીનું ઉદાહરણ લીધું હોય, કદાચ આપણા સર છે એમનું નામ લીધું હોય, અથવા તો કોઈ પણ બીજી કોઈ વ્યક્તિનું નામ લીધું જેથી કરીને હું તમને એને સમજાવી શકું. એની માટે હું તમને બીજું કોઈ બહારનું ઉદાહરણ લઈ શકું. બાકી મેં કદી પણ કોઈ વિદ્યાર્થીને મારીને કે એને પકડાઈને એવું કોઈ દિવસ સમજાવવાની કોશિશ નહીં કરી. તો માની લો કે તમે બેઠા છો આમ કરીને આ રીતે દાખલો ગણ કર્યો, તે વખતે માની લો કે આપણા ક્લાસમાંથી કોઈ છોકરો પહેલી બેન્ચીસ છોડી બીજી બેન્ચીસ પર બેઠો, અથવા તો પહેલી બેન્ચીસ વાળો છેલ્લી બેન્ચીસ પર જતો રહ્યો, તો એનાથી મને કોઈ કદી ફરક પડતો નહીં, એનાથી શિક્ષકને કોઈ ફરક ના પડે. ફરક ક્યારે પડે કે તમે આખો ક્લાસ છોડીને બહાર જતા રહો તો ફરક પડે. તો એ રીતે અહીંયા આગળ એવું છે કે તમે મુક્ત કઈ રીતે, આનો મિનિંગ શું થાય? મુક્ત ઇલેક્ટ્રોનનો મિનિંગ શું? તો તમે ધાતુ ને ધાતુ, દાખલા તરીકે આ ધાતુ છે, આપણો ક્લાસ છે, તો અહીંયા આગળ આ બધી બેન્ચીસો છે માની લો, અહીંયા આગળ આ બધી બેન્ચીસો છે, અહીંયા આગળ શિક્ષક ઉભે રહેલા છે, અહીં બોર્ડ છે માની લો. આ વિદ્યાર્થી કૂદીને અહીંયા આગળ આવે, અથવા તો આ કૂદીને અહીંયા આગળ જાય, આ કૂદીને અહીં પાછળ જાય, અથવા તો આ કૂદીને આ બાજુ છોકરીઓ સાઈડ જતો રહે, અથવા તો કોઈ છોકરી આ બાજુ આવીને બેસે જગ્યા ઉપર બરાબર. તો એનાથી આપણા ક્લાસને કોઈ ફરક પડવાનો નથી. હા, પણ આમાંથી 3-4 જણા જો આમ બહાર નીકળે, અહીંયા લોબી ફરતા થઈ ગઈ તો એક ઇસ્યુ બની જાય બરાબર. ક્લિયર? તો સ્કૂલની અંદર એ વસ્તુ એલાવ નથી. એવી રીતે આના જીવનમાં જે ધાતુ સુવાહકો છે એના જીવનમાં પણ એવું છે, એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે અંદર ફરી શકે ત્યાં સુધીનો વાંધો નથી. તમે ક્લાસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસો કોઈ વાંધો નથી. પણ જેવા તમે ક્લાસની બહાર એન્ટ્રી કરો બરાબર, કેન્ટીનમાં જતા રહો, નીચે જતા રહો, અથવા તો કોઈ પણ જગ્યાએ ઉભા રહો, તમે સ્કૂલમાં સ્કૂલની બહાર તમે રહો, તો એ મોટો ઇસ્યુ બને. એવી રીતે અહીંયા આગળ પણ મોટો ઇસ્યુ બને. ને મુક્તનો મિનિંગ આવો કાઢો. તમે તમારા મનથી એવું ના કરો કે મુક્ત છે એટલે સીધે ફરવા લાગે, એવું હોતું નથી બરાબર. તો મુક્તનો મિનિંગ આવો થયો. બીજી વસ્તુ કે દાખલા તરીકે વિદ્યુત દ્રાવણ હોય, દ્રાવણની અંદર જ્યારે તમે બનાવતા, દાખલા તરીકે મીઠું તમે લો છો બરાબર, મીઠાને તમે NaCl કહો છો બરાબર. હવે એને પાણીની અંદર જો તમે દ્રાવ્ય કરો, NaCl ને પાણીની અંદર નાખશો તો Na+ આયન અને Cl- આયન છૂટા પડશે. તો આ જે છે એ નેગેટિવ ધ્રુવ તરફ જશે, આ જે છે એ પોઝિટિવ ધ્રુવ તરફ જશે, અને અહીં આગળ પ્રવાહનું નિર્માણ થશે. ઇલેક્ટ્રોલાઇટ તમે ભણીને આવ્યા છો, વિદ્યુત દ્રાવકો બરાબર, એ કેમિસ્ટ્રીમાં તમારે જેવું આવતું હોય. તો દ્રાવણની અંદર આ રીતે એના આયનો જતા હોય, ઇલેક્ટ્રોનની અંદર મુક્ત ઇલેક્ટ્રોન જતા હોય, અથવા તો આયન એવો શબ્દ પણ વાપર્યો છે. તો ધાતુ પદાર્થોમાં પણ આયન આવે બરાબર. જો હવે સિલિકોન જે છે Si, તો Si ની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. તો 4 ઇલેક્ટ્રોન શું કરશે? આ રીતે આ 4 ઇલેક્ટ્રોન અહીંયા આગળ રહ્યા Si, તો એ શું કરશે? એના બીજા Si જોડે સહસંયોજક બંધ બનાવશે. ક્લિયર? આ સહસંયોજક બંધ બનાવ્યો. દાખલા તરીકે આ એક રીતે સ્ફટિક તમને બતાવ્યું, મેં ખાલી આ બેનું જ બતાવ્યું. તો 4 ઇલેક્ટ્રોન અહીંયા આગળ બીજો એક સ્ફટિક બતાવ્યું. ચલો આ Si છે, આ Si છે, અહીંયા આગળ ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન મેં બતાવ્યા. જો આ 4 ઇલેક્ટ્રોન બરાબર. તો આ બે સહસંયોજક બંધ બનાવે છે, આ બે સહસંયોજક બંધ બનાવે છે બરાબર. આ બે સહસંયોજક બંધ બનાવશે અને આ સહસંયોજક બંધ છે. માની લો કે આટલો સ્ફટિક છે તમારી. હવે સપોઝ માની લો કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન જાય, અહીંથી માની લો કે Si એ અર્ધ ધાતુ છે. કઈ અર્ધ ધાતુ? આમ તો તમે જે કઈ ભણીને આવ્યા છો તો દ્રવ્યના મેં પ્રકાર સમજાયા હતા, યાદ કરી લો છો. પહેલો જ ક્લાસ હતો એની અંદર પણ આ વસ્તુ સમજાવી દીધી તમને. કદાચ યાદ ના હોય તો ફરી વાર રિમાઇન્ડ કરાવી લઉં બરાબર. તો દ્રવ્યના પહેલા
સુવાહક, બીજો ભાગ પડતો તો અવાહક અને ત્રીજો ભાગ પડતો તો તમારો અર્ધવાહક. અર્ધવાહક મેં વચ્ચે લખ્યા હતા અને છેલ્લે મેં લખ્યું હતું અવાહક. અર્ધવાહક આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન તાપમાન વધે તો આવે, બરાબર. દાખલા તરીકે તાપમાન વધ્યું, આ ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટો પડીને અહીંયા આગળ આવતો હોય તો જે જગ્યાએથી ઇલેક્ટ્રોન છૂટો પડશે એ જગ્યાએ શું હશે? ધન આયન આવી જશે, બરાબર. ક્લિયર? ઓકે. હવે ઇલેક્ટ્રોનની એવી ખાસિયત હોય છે કે દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ શિફ્ટ થાય, આ ઇલેક્ટ્રોન તો અહીં શિફ્ટ થઈ જાય, અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવી જાય તો આને ન્યુટ્રલ બનાવે એવું કહેવાય. આ ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થયો તો આ ઇલેક્ટ્રોન અહીં ખાલી પડ્યો, બરાબર. એવી રીતે આગળનો ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવે તો અહીંયા આગળ પછી પાછું ઇલેક્ટ્રોન આવે એ ખાલી પડે. તો આ જે વસ્તુ થઈ રહી છે એ વસ્તુને કહેવાય આયનનું સ્થાનાંતર. એટલે આયનને કારણે પણ પ્રવાહ આવે, મુક્ત ઇલેક્ટ્રોનને કારણે પણ પ્રવાહ આવે, બરાબર. આ વસ્તુ તમે આગળ છેલ્લું ચેપ્ટર આપણું આવશે અર્ધ ધાતુ અથવા તો ઇલેક્ટ્રોનિક્સમાં આ વસ્તુ આપણે સમજવાની છે. એટલે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે પણ આવી શકે, આયનને કારણે પણ પ્રવાહ આવી શકે અને ધન આયન અને ઋણ આયન જે વિદ્યુત દ્રાવકોની વાત કરી આ ત્રણને કારણે આપણે પ્રવાહનું નિર્માણ કરી શકીએ છીએ. કે આગળ જતા આપણે ચેપ્ટરમાં ભણવાનું પણ આના વિદ્યુત વાહકો થયા. ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે અથવા તો આયનો છે, બધા એના વિદ્યુત વાહકો થયા, બરાબર. એ વાહકો વિશે પણ આગળ આપણે ચર્ચા કરવાની છે. પણ સૌથી પહેલા પેલું આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજવું. તો એની અંદર સુવાહકની કન્ડિશન તમને આ બતાવી કે આવી રીતની સિચ્યુએશન હશે, એની અંદર સ્થિતિ આ રીતની હશે. ઓકે, ચલો હવે સુવાહક છે તો એની અંદર જે 5 થી 6 મુદ્દા આપેલા છે, 6 મુદ્દાની આપણે વારાફરતી ચર્ચા કરવી છે અને એને સમજવું છે કે સુવાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન શું. દાખલા તરીકે એક સુવાહક છે અને હું સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકું છું. ક્લિયર? પહેલો મુદ્દો હું લખું છું એ પહેલા અહીં સમજાવું છું. દાખલા તરીકે મેં અહીંયા આગળ આ ક્ષેત્રની અંદર મેં શું કર્યું? અહીંયા આગળ શું મૂક્યું? અહીંયા આગળ આ મૂક્યું છે સુવાહક. આને મૂકવામાં આવે. ક્લિયર? તો જ્યારે સુવાહકની અંદર મૂકવાય તો સુવાહકની અંદર શું હોય છે? પ્લસ પોઝિટિવ અને નેગેટિવ બંને હોય, સરખા હોય ને. યાદ કરી લો, સુવાહકની અંદર શું હોય? પ્લસ આયન ને માઇનસ આયન, ધન આયન ને ઋણ આયન સમાન સંખ્યામાં હોય. હેલો, દાખલા તરીકે અહીંયા આગળ હું એવું બતાવું છું કે પ્લસ અહીંયા આગળ 3 અને માઇનસ 3 આટલા છે. ટોટલી આ શું થયું? 0 થયો આનો વિદ્યુત ભાર. જેટલા પ્લસ છે એટલા માઇનસ છે, હા કે ના? ચલો બોલો. ઓકે, હવે જુઓ, જ્યારે એને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું, આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો શું થશે? જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું ને તો આમાંથી આ છેડો તમારો યાદ કરી લો, આ પ્લસ હતો સમાન વિદ્યુત ક્ષેત્રમાં, આ છેડો માઇનસ થાય તો ઋણ વિદ્યુત ભાર તરફ એક માઇનસ અહીંયા એક પ્લસ આ બાજુ જતો રહેશે. તો એની જોડેનો જે માઇનસ હતો એ આ બાજુ આવશે. ક્લિયર? તો અહીં ડ્રિફ્ટ થશે આ બાજુ, બરાબર. હવે એ સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણી સ્કૂલમાં એવો રૂલ્સ હોય કે ભાઈ રિસેસ પડે છોકરા છોકરીઓ બધા ભેગા જ રમવા. તમે ક્રિકેટ રમો, ફૂટબોલ રમો, વોલીબોલ રમો, કોઈ પણ વસ્તુ રમો તો બધા સાથે જ રમવાનું. બે ટીમની અંદર ખેલાડીઓ છોકરા છોકરીઓ બંને હોય શકે અને જેવી રિસેસ પતે તો એક બાજુ છોકરા ઉભું રહેવાનું, એક બાજુ છોકરીઓ ઉભું રહેવાનું. તો બધા શું થશે? ડ્રિફ્ટ થશે. છોકરાઓ હંમેશા છોકરાઓ તરફ જવાનો પ્રયત્ન કરશે, છોકરીઓ હંમેશા છોકરીઓ તરફ જવાનો પ્રયત્ન કરશે. એવી રીતે એવું વિચારી લો કે આ પ્લસ છે જે છોકરીઓ છે, માઇનસ એ છોકરાઓ છે. તો શું થશે? આ બધા એકબીજાથી વિરુદ્ધ દિશામાં, જે દિશા તરફ પ્લસ જતા એ દિશા તરફ પ્લસ જશે. તો અહીંયા આ માઇનસ આવે તો માઇનસ તરફ જશે. એક માઇનસ અહીંયા શિફ્ટ થશે તો આની સામે એક બીજો પ્લસ આ બાજુ આવશે. એક બીજો અહીંયા માઇનસ આવશે તો બીજો એક પ્લસ અહીંયા આવશે. હવે જ્યારે અહીંથી પણ તમે જોઈ શકો છો, અહીંયા આગળ તમે જોઈ શકો કે આ જે વિદ્યુત ભાર છે એની સપાટીની નજીક આવશે. આ રીતે સપાટીની નજીક આવશે, આ રીતે, બરાબર. અને આ પણ એની સપાટીની નજીક આવશે, આ રીતે, આ પ્લસ, બરાબર. અંદરની સાઈડ તમે જોવા જશો તો અહીંયા q 0 હશે અને e 0 થશે અને f પણ 0 થશે. તમે અહીંયા આગળથી ગાઉસિયન પુરુષ દોરવાનો પ્રયત્ન કરો તો શું થશે? અહીંયા આગળ e0, f0 અને q પણ 0. ક્લિયર? તો અહીં તમે કહી શકો કે સુવાહકની અંદરની સાઈડે, સુવાહકની અંદર કોઈ પણ સ્થાને વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય જ રહે.
ક્લિયર? ઓકે, સપોઝ मान लो કે કોઈ એની હા પણ આની કન્ડિશન છે કે એની પરથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેવો ના જોઈએ. જો પ્રવાહ ઉપર વહેતો ના હોય, કોઈ વિદ્યુત ભાર ઉપર ના હોય તો સ્વાભાવિક છે કે એની અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય થશે. દાખલા તરીકે તમે એમ કહી દો કે અહીંયા આગળ તમે જોઈ શકો કે આની પર પ્રવાહ અહીંયા આગળ અહીં હોઈ શકે, બહારની સાઈડે હોઈ શકે, પણ અંદરની સાઈડે Q બરાબર શું છે? 0 છે. ધેટ મીન્સ આપણે શું કહી શકીએ? Q 0 થયો તો F પણ 0 થાય, તો E પણ 0 થશે. તો અંદરની સાઈડે જ્યારે તમે કોઈ પણ સ્થાને જશો તો સ્વાભાવિક વસ્તુ કહી શકો E0, F0 અને Q0. આટલી વસ્તુ સમજ પડે તો પછી પહેલા મુદ્દાની આપણે ચર્ચા કરીએ. બોલો. હેલો. હવે કાલનો મેં વિડીયો છે ને પેલા એની પર નથી મૂક્યો, વોટ્સઅપ પર, બરાબર? પેલા લિંક ની અંદર મૂકેલો છે એટલે જોઈ લો છો તમે, બરાબર? ચલો જો પહેલો મુદ્દો, સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. પહેલી લાઈન છે એ અંડરલાઈન કરો અને એને યાદ રાખવાની કોશિશ કરો હંમેશા. ફર્સ્ટ લાઈન જે છે, પહેલો મુદ્દો આપેલો છે, સુવાહકની અંદર, બરાબર, અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ક્લિયર? ચલો એની લાઈન ટુ લાઈન હવે સમજવાનો પ્રયત્ન કરી. જો પહેલી લાઈનમાં શું લખ્યું છે? તટસ્થ અથવા તો વિદ્યુતભારી સુવાહકનો વિચાર કરો. પહેલા પેલું તટસ્થ અથવા તો સુવાહકનો વિચાર કરો, બરાબર? એની પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ તેના પર હોઈ શકે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મેં મૂક્યું. આ સુવાહક કેવું હતું? તટસ્થ હતું. શરૂઆતમાં મેં બતાવ્યું આ શું હતું. શરૂઆતમાં મેં અહીં જેટલા પ્લસ હતા એટલા જ માઇનસ મૂક્યા ને સરખા. એનો મતલબ કે શું મેં વિચાર્યું? તટસ્થ. આ તટસ્થને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ તો શું કન્ડિશન આવે? તો અહીંયા તમે જોઈ શકો કે એક સાઈડ બધા પ્લસ ભેગા થતા હશે, એક બાજુ બધા માઇનસ. હવે એક બાજુ પ્લસ ભેગા થાય છે એની પાછળનું પણ એક રીઝન છે, એક બાજુ બધા માઇનસ ભેગા થાય છે એની પાછળનું પણ એક રીઝન છે. આમ જોવા જઈએ તો પહેલા જો ખાલી બે જ હોત ને અહીંયા આગળ, બે, એક પ્લસ આ બાજુ હતો ને એક માઇનસ આ બાજુ હતો, કોઈ સવાલ નતો. પણ આની જોડે એક બીજો માઇનસ આવશે તો અહીં બીજો એક પ્લસ આવશે, બીજો એક માઇનસ અહીંયા આવશે તો બીજો એક પ્લસ અહીંયા આગળ આવશે. તો ધીરે 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 આ રીતે ડિફ્યુઝન થશે. તો અહીંયા આગળ શું થાય છે આવું કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ તમે એપ્લાય કર્યું છે, બાહ્ય ની વિરુદ્ધ દિશામાં એક બીજું ક્ષેત્ર અંદરની તરફ ઉત્પન્ન થશે, એની વિરુદ્ધ દિશામાં. કારણ કે આ પ્લસ થી માઇનસ તરફ જશે, આ પ્લસ થી માઇનસ આ તરફ જશે, આ પ્લસ થી માઇનસ આ તરફ. તો બંને એકબીજાની અસર નાબૂદ કરશે એટલે વચ્ચેના ભાગમાં શું થાય છે? E = 0 થાય. સમજ પડી? તમે બાહ્ય અને અંદરની તરફ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બંનેનો જ્યારે વિચાર કરશો, અંદર પણ અહીં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું, એ પ્લસ થી માઇનસ આ દિશામાં છે અને બહારનું આ દિશામાં છે. અલગ કલર બતાવું, જો ફરી વાર કલરથી બતાવીશ. અહીં માની લો કે આ વિદ્યુત ક્ષેત્ર આપણે આપેલું છે કઈ દિશામાં? આ દિશામાં આપેલું છે. આ તમારું કયું ક્ષેત્ર થયું? બાહ્ય. બાહ્યની દિશા તરફ નહીં થઈ. હવે અંદર તમે જો કે આ સાઈડ અહીં પોઝિટિવ છે તો નેગેટિવ આ દિશા તરફ છે, તો આ થયું તમારું એ અંદરનું વિદ્યુત ક્ષેત્ર થયું. તો ધીરે ધીરે અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું જ અંદરની સાઈડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને નેટ વિદ્યુત ક્ષેત્ર જોવા જઈએ તો અહીંયા શું થશે? 0 થઈ જશે. આ 0 થાય અને 0 થાય ત્યારે ડિફ્યુઝન અટકી જાય. અને ડિફ્યુઝન અટકી જાય એટલા માટે કહી શકીએ કે અંદરના વિસ્તારની અંદર, સુવાહકના અંદરના વિસ્તાર, સુવાહકના અંદરના ભાગે સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય થાય. સૌથી અગત્યની લાઈન આપણે એમસીક્યુ થઈ ગયું, બરાબર? કે સુવાહકના ખાલી જગ્યા ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય થાય. તો કયા ભાગમાં થશે? હેલો, કયા ભાગમાં થશે? અંદરના ભાગમાં. વેરી ગુડ. ચલો, કોઈ કન્ફ્યુઝન આમાં? હવે સેકન્ડ લાઈન જો, સ્થાયી સ્થિતિમાં જ્યારે સુવાહકના અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ પણ વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે સુવાહકની અંદરના ભાગમાં બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. હવે તમે જોઈ શકો અહીં કોઈ પણ પ્રકારનો પ્રવાહ નથી અને અંદર અહીંયા આગળ વિદ્યુત ભાર પણ નથી. આની અંદર કોઈ પણ પ્રવાહ નથી વહેતો. પ્રવાહ વહેતો ક્યારે વહે? અહીં ઇલેક્ટ્રોન અહીં ફરવા જોઈએ, અહીં ફરતા નથી. ક્લિયર? માટે અંદરના કોઈ પણ ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો આ સુવાહકની વ્યાખ્યા તરીકે પણ લઈ શકાય. અને તેને સુવાહકની વ્યાખ્યા, સુવાહકને વ્યાખ્યાયિત કરવા માટે, સુવાહકને વ્યાખ્યાયિત કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે. ક્લિયર? જો સમજો કે ભાઈ
સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. તો તમે જુઓ કે જે પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ 0 હોય, બરાબર, તો એને આપણે સુવાહક તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. આ પણ એક પ્રશ્ન તમને પૂછી શકે છે. અને ખાસ કરીને MCQ ની અંદર આ વસ્તુ પહેલી આવશે. જે આ થિયરી જે છે આની દરેકે દરેક લાઈન તમે અંડરલાઈન કરતા રહો, કારણ કે આ બધી જ વસ્તુ તમારા માટે ઉપયોગી છે, બરાબર. તો સેકન્ડ લાઈન તમારી શું થશે એ જોઈ લો. કે સેકન્ડ લાઈન ની અંદર તમારે લખવું પડશે કે સ્થાયી સ્થિતિમાં, અંડરલાઈન કરજો, સુવાહકની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ પણ પ્રવાહ ન હોય ત્યારે સુવાહકની અંદર, બરાબર, બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આ હકીકતને સુવાહકની વ્યાખ્યાયિત કરતા ગુણધર્મ તરીકે લઈ શકાય. ખાલી જગ્યા ગુણધર્મ દ્વારા આપણે સુવાહકને વ્યાખ્યાયિત કરીએ છીએ, કયા ગુણધર્મો દ્વારા? તો એના અંદરના વિસ્તારની અંદર કે અંદરની ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. સમજ પડી આ વસ્તુ? કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. હેલો, ઓકે, ચલો એના પછીની લાઈન જુઓ. સુવાહકને મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય ત્યાં સુધી આ મુક્ત વિદ્યુત ભારો પર બળ અનુભવાય. મેં તમને હમણાં જ કીધું, જો સમજાવ્યું, ફરી વાર સમજાવું. આ લાઈન હવે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. મુક્ત ઇલેક્ટ્રોન એટલે કેવા? અહીં ઇલેક્ટ્રોન પ્લસ પણ હશે અને માઇનસ પણ હશે. જેટલા અહીં આગળ અહીં મુક્ત ઇલેક્ટ્રોન છે, દાખલા તરીકે અહીં પ્લસ મેં તમને 3 બતાવ્યા, 3 આ મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર. તો એની અંદર ધન આયન તો અંદર જ હોય, તો મુક્ત ઇલેક્ટ્રોન પણ છે. તો મુક્ત ઇલેક્ટ્રોન કઈ તરફ જશે? હવે જો અહીંયા કે તમે વિચારો કે આ છેડો તમારો પ્લસ છે, આ છેડો તમારો માઇનસ છે, તો ઇલેક્ટ્રોન અહીં આગળ મુક્ત હોય, આ મુક્ત ઇલેક્ટ્રોન, આ મુક્ત ઇલેક્ટ્રોન કઈ તરફ જવાનો પ્રયત્ન કરશે? પોઝિટિવ તરફ જવાનો પ્રયત્ન કરશે. એટલે આ મુક્ત ઇલેક્ટ્રોન આની તરફ જવાનો પ્રયત્ન કરે, માઇનસ. તો અહીંયા આગળ જેવો માઇનસ આ બાજુ જાય એને અનુરૂપ અહીંયા પ્લસ ઉત્પન્ન થાય. ક્લિયર? તમે યાદ છે ને કે જે ઇલેક્ટ્રોન ગુમાવે એ શું બને? પ્લસ બને. તો એ રીતે અહીંયા પ્લસ બને, એ પ્લસ આ સાઈડ જતો રહેશે. આ એ કઈ તરફ આકર્ષિત થશે? નેગેટિવ સાઈડ. આ ઇલેક્ટ્રોન પોઝિટિવ સાઈડ આકર્ષિત થશે. ફરી પાછો એક બીજો મુક્ત ઇલેક્ટ્રોન આવે તો એક સાઈડ પોઝિટિવ આવશે. ફરી પાછો ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે, અહીં પાછો પોઝિટિવ આવશે. આ રીતે અહીંયા તમે જોઈ શકશો કે એ વખતે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલશે. પણ જેવું અંદરનું વિદ્યુત ક્ષેત્ર, ઇનસાઇડનું વિદ્યુત ક્ષેત્ર ઇક્વલ ટુ બાહ્ય થઈ જશે, આ બંને વિદ્યુત ક્ષેત્ર ઇક્વલ ટુ આ તરફ જતું અને આ તરફ જતું હોય, બંને સમાન મૂલ્યના થાય અને પરસ્પર વિરુદ્ધ થાય તો એનું પરિણામી શું લખાય? પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ શું બની જાય? શૂન્ય બની જાય. જો ફરી વાર સમજાવું, ઈ બાહ્ય તમે આપેલું છે એ આ દિશામાં છે, તો અંદર પણ એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ઉત્પન્ન થવાનું, એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. બીજો એક કલર લેવું છે તમને ખ્યાલ આવે. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. ક્લિયર? તો જ્યાં સુધી આની અસર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આ ઇલેક્ટ્રોન ગતિ કરશે, તો ક્યાં સુધી? જ્યાં સુધી એનું બાહ્ય અને અંદરનું બંને સરખું થાય ત્યાં સુધી. જેવું સરખું થઈ જશે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? શૂન્ય થઈ જાય. બાહ્ય આ તરફ છે, અંદરનું વિદ્યુત ક્ષેત્ર જે થયું એ અંદરની સાઈડ, એ બંને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય, સમાન મૂલ્યના થાય એટલે પરિણામી તમારું શું થયું? પરિણામી E બરાબર થઈ જાય 0. માટે આપણે એવું કહી શકીએ સુવાહકની અંદરની સાઈડે, બરાબર, હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. હા, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ્યારે આપેલું છે E નોટ ઇક્વલ ટુ 0 હશે ત્યાં સુધી જ ઇલેક્ટ્રોન ગતિ કરશે. પણ જેવા ઇલેક્ટ્રોન ગતિ કરશે એની સામે એટલા પ્રોટોન ઉત્પન્ન થઈ જશે. ધીરે 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 એ પોતાનું પણ શું કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે એટલે શું થશે? બંને તમે જો આ દિશામાં જાય છે આ દિશામાં જાય છે, બંને એકબીજાની અસર નાબૂદ કરશે. નાબૂદ કરે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય? શૂન્ય. ક્લિયર આટલી વસ્તુ? આ દરેક મુદ્દાને તમે સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર? ચલો. સ્થાયી સ્થિતિમાં મુક્ત વિદ્યુત ભારો સુવાહકમાં એવી રીતે વિતરિત થાય છે કે જેથી બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, બરાબર? હવે અહીંયા એક શબ્દ વાપર્યો ઘસડાય છે, તો ઘસડાય છે એનો મીનિંગ સમજાઈ દઉં તમને. કે દાખલા તરીકે શરૂઆતમાં તમારી જોડે એક ઇલેક્ટ્રોન હતો અહીંયા આગળ, બરાબર? આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ થી અહીંયા આગળ આ મુક્ત ઇલેક્ટ્રોન, આમ ઇલેક્ટ્રોન આ તરફ ગયો, અહીંયા આગળ ગયો, તો અહીંયા આગળથી તમે જોઈ શકો એને અંતરથી કાપ્યું, ઘસડાઈને કાપ્યું. કોની અસર હેઠળ? આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ. તો એક અહીંયા આગળ પ્લસ ઉત્પન્ન થયો, એ પણ ઘસડાઈને જ ગયો કહેવાય. એ રીતે અહીંયા આગળ બીજો ઉત્પન્ન થયો, એ પણ અહીંયા આગળ ક્રિએટ કરશે પ્લસ. એ રીતે ત્રીજો ઉત્પન્ન થયો, એ પણ પ્લસ ઉત્પન્ન કરશે. આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગુ પડશે? ઈ અંદરની તરફ, આની દિશા આ તરફ, ઈ બાહ્યની દિશા આ તરફ છે. તો બંને એકબીજાની અસર નાબૂદ કરશે અને પરિણામી શૂન્ય થશે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કોઈ પણ સંજોગોની અંદર સુવાહકની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહે. બોલો, સમજ પડી? જેટલી લાઈનો છે બધી લાઈન તમારે અંડરલાઈન કરવાની છે પેરેગ્રાફની. એમાંથી એક એક સવાલ તમને પૂછી શકે છે. આનો MCQ બનાવી શકે છે. દુનિયાની અંદર એટલું વસ્તુ યાદ રાખજો કે જે કંઈ તમારું મોડર્ન જેની જે કંઈ તમે વિચારતા હોય
બરાબર. એના કરતા પણ બેસ્ટ મટીરિયલ છે તમારી ચોપડી, અને એ ચોપડી હું તમને કહું નવી ચોપડી, જૂની ચોપડીનો કોન્સેપ્ટ બિલકુલ લેશો નહીં. એટલે થોડા ઘણા આમ તેમ થયા કરે છે. કદાચ જો તમે એ રીતે તૈયારી કરશો તો તમારી માટે થોડીક તો તકલીફ ઊભી થશે કે તમે 70-80% સમજી શકશો. 100%ની વસ્તુ સમજી આ ચોપડી તમારે ફોલો કરવાની. બરાબર. નવી ચોપડી છે એને તમે ફોલો કરો. હા, કોઈ કોન્સેપ્ટ તમને એવું લાગતું કઈ જગ્યાએ સમજ નથી પડતી, તમે જૂની ચોપડી યુઝ કરી શકો છો. પણ મારી સલાહ એક જ છે, ઘણા વિદ્યાર્થી મને પૂછે, સુરતના પૂછે, તમારાથી પણ ઘણા પૂછે કે મારે કઈ ચોપડી ફોલો કરવી. તો ફોલો હંમેશા નવી ચોપડી કરજો, કારણ કે નવી ચોપડીના બેઝથી તમારા જોડે સવાલ આવવાના અને એના શબ્દો પ્રયોગ થશે. બરાબર. એટલે બીજા કોઈ શબ્દ પ્રયોગ તમે કરી શકશો નહીં. આ જે વસ્તુ મેં સમજાવી એ આખો પેરેગ્રાફ છે, એ દરેક લાઈન ટુ લાઈન તમે જોઈ શકો છો. બરાબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ ઇલેક્ટ્રોન ગતિ કરે અને ઘસડાય. બરાબર. આ ઘસડાઈને જવાય એવું કહેવાય. એ રીતે બધા ઇલેક્ટ્રોન ઘસડાઈને જવાના, એ રીતે બધા પ્રોટોન પણ ઘસડાઈને જવાના, પણ સામે આવશે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને એકબીજાની અસર નાબૂદ કરશે. આ બધી ડિટેલની વાત છે. તમે શોર્ટમાં લખી શકો તો અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય. રેડી? જઈએ આગળ. હેલો, બોલો. હા કે ના? હવે આજનો તમે જે કઈ મુદ્દો જે છે, બરાબર, એ સમજ્યા. હવે હું તમને વારાફરતી પૂછવા માંગીશ કે ભાઈ તમે એની અંદર કેટલું સમજ્યા. દાખલા તરીકે હવે હું તમને ઉત્સવ હું તને પ્રશ્ન પૂછું કે સુવાકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય શા માટે હોય? સમજ્યા છો ને તમે બધાએ? ચલો, એલિસ આહિર છે કે નહીં? હેલો, ચલો, આ કોણ એડમિટ થયું? એલિસ, એલિસ, ફરી વાર પ્રશ્ન પૂછું તને. હેલો, એલિસ, કેટલી વાર નામ બોલું તારું? બોલ. સંભળાય? મારો અવાજ સંભળાય છે? એલિસ, તને મારો અવાજ સંભળાય છે? હેલો. હા, તો તું મને કે હવે નેટવર્કનો પ્રોબ્લેમ છે. ઓકે, ચલો, સારું વાત થોડી. ઓકે, ચલો, યશ ગામિત, યશ ગામિત, યશ ગામિત, અવાજ સંભળાય છે મારો? યશ ગામિત, મારો અવાજ સંભળાય છે? હેલો, હેલો. ઓકે, ચલો, વાંધો નહીં. એના પછીનો મુદ્દો લઈએ આપણે. નેટવર્કને કારણે કદાચ તમને ઇસ્યુ થતો હશે. બરાબર. ચલો, આગળ જઈએ આપણે. એના પછી જુઓ, વિદ્યુતભારી સુવાહકની સપાટી, વિદ્યુતભારી સુવાહક સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્રની સપાટી દરેક બિંદુએ લંબ હોય છે. આ પણ એક સરસ લાઈન છે કે સુવાહકની સપાટી વિદ્યુતભારી કરેલ વિદ્યુતભારી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ રૂપે હોય. ઓકે, આ માની લો કે સુવાહક છે. બરાબર. હવે એને વિદ્યુત ભારિત કર્યું, તો વિદ્યુત ભારિત કરી એટલે દાખલા તરીકે એની પર આ પ્લસ પ્લસ વિદ્યુત ભાર આપણે ક્લિયર ક્લિયર. ચલો, હવે અંદરની સાઈડ આ સુવાહક છે. સુવાહકની અંદર E બરાબર શું? બોલો. સાબિતી આપું છું અત્યારે. બોલો, E બરાબર શું થાય? હેલો, E બરાબર શું થશે? હમણાં જ ભણ્યા ને આપણે, E બરાબર 0 થાય. હમણાં જસ્ટ આપણે ભણ્યા E બરાબર 0. એનો મતલબ આ વિદ્યુતભાર કદી અંદર નથી આવવાનો. ક્લિયર?
સમજ પડે? તો સ્વાભાવિક વસ્તુ છે કે ગાઉસના નિયમ મુજબ શું થશે? ગાઉસના નિયમ મુજબ શું થવું જોઈએ? આમાંથી ક્ષેત્રરેખા નીકળે તો ક્ષેત્રરેખા કદી અહીંયા આગળ આવી ના શકે અને પાર ના જઈ શકે મુજબ સુવાહક માંથી કદી પણ ક્ષેત્રરેખા આર પાર ના થઈ શકે. શું થઈ શકે? આર પાર થઈ શકે નહીં. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે એ પણ જાણીએ કે આ ક્ષેત્રરેખા કદી એકબીજાનો ગળવાન નથી, બરાબર? આમાંથી હંમેશા ઉત્પન્ન થાય તો હંમેશા ઉત્પન્ન થશે એ ક્ષેત્ર સપાટીને લંબરૂપે જ જશે. લંબરૂપે એટલા માટે જશે કે જો આ દિશામાં અહીંયા આગળ તમે કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, જો એનો સ્પર્શીય ઘટક પર, બરાબર, જો સ્પર્શીય બળ લાગતું હોય, બરાબર, તો સ્પર્શીય બળની કારણે સ્પર્શીય બળ હોય તો જ ગતિ કરે. પણ એ તો તમે જોઈ શકો કોઈ પણ પ્રકારની ગતિ થતી નથી. તમે વિદ્યુત ભારિત કરો આ કોઈ પ્રકારની આમ સપાટીના સમાંતર ગતિ થતી નથી. એટલે એનો મતલબ એ થયો કે વિદ્યુત ભાર સપાટીને સમાંતર ગતિ કરતા નથી. માટે ફક્ત માટે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબરૂપે મળે, લંબરૂપે જ હોય. જો એવું ના થતું હોય, દાખલા તરીકે અહીંથી આગળ શિફ્ટ થાય છે તો એનો મતલબ શું થયો કે અહીંયા આગળ આ સપાટીથી આ સપાટી ગયો તો આ તો આમ વિચારવા જઈએ તો આ શું છે? સમસ્થિતિમાન પુરુષ. તો સમસ્થિતિમાન પુરુષ થઈ જાય તો શું થાય? તો એ સમસ્થિતિમાન પુરુષની પણ આપણે વ્યાખ્યા મુજબ શું કહી શકતા? ઈ અને અહીંયા આગળ એના સ્થાનાંતરનો સદિશ જે થયો dr એની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી રહ્યો છે તો પણ આપણે કહી શકીએ કે હંમેશા લંબરૂપે જ આવે. તો ક્ષેત્ર હંમેશા સપાટીને લંબરૂપે જ આવશે. બરાબર? ચલો ટાઈમ થઈ ગયો છે એ તો થોડી ચર્ચા આપણે કાલે કરીશું. આ બીજો મુદ્દો આપણો બાકી રહ્યો. બરાબર? ઓકે, ચલો મળીએ કાલે.